ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને દલિત અધિકાર મંચ દ્વારા આંબેડકર આવાસ યોજનાને પગલે ભરાતા ફોરમમાં થતી કંડગતને પગલે લેખિત રજૂઆત કરાઈ હતી। ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને દલિત અધિકાર મંચે ટીંબા ગામના તલાટી મંત્રી વાલજીભાઈ ગાંડાભાઈ ખુમાણ દ્વારા અરજદારોને ફોર્મ આપવા માટે સહી સિક્કાના નામે ખોટી હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી હતી। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે અમે જિલ્લા વિકાસ અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીને એક રજૂઆત કરવા આવ્યા હતા કે આંબેડકર આવાસ યોજનામાં જે ગરીબો મકાન સહાય માટે ફોર્મ ભરે છે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી સતુરસીમાનો દાખલો માંગે છે। આ સતુરસીમાના દાખલામાં આખા જિલ્લામાં કોઈ તલાટી મંત્રી સહી કરતા નથી। એમાં ગારિયાધાર તાલુકાનો ટીંબા ગામ અને શિહોર તાલુકાનો ઓળાવડ ગામ, એમાં 10-10, 15-15 અરજદારો એવા છે છેલ્લા 1 મહિનાથી હેરાન થાય છે કે સતુરસીમાનો દાખલો અને મકાન જર્જરિત છે એવો દાખલો લેવા માટે તલાટી મંત્રી સહી કરતા નથી। એટલે આ બાબતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા આવ્યા હતા અને સમાજ કલ્યાણ અધિકારીને પણ રજૂઆત કરી કે જો સતુરસીમા અને જે મકાનનો દાખલો જોઈએ છે, જો જરૂર ન હોય તો એક દાખલો જે આકારણી પત્રક જે હાલતું હોય તો આકારણી પત્રક એકમાં બધી વિગતો આવી જાય છે, છતાં પણ આ દાખલાનો આગ્રહ રાખવામાં આવે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા। અને જિલ્લા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે કે આખા જિલ્લાના તલાટીઓ ગરીબોને સહી સિક્કા કરવા માટે ધક્કા કરાવે છે, એની આમાં કાર્યવાહી કરવામાં આવે, કાલક પરિપત્ર કરવામાં આવે। ગ્રામ્ય કક્ષાના દાદા મોટી ઉંમરના હોય, 15 દિવસના ધક્કા ખાય છે ટીંબા ગામ અને તાલુકા વિકાસ અધિકારી ગારિયાધાર, તોય પણ સહી સિક્કા કરતા નથી। અંતે કંટાળીને અમારી પાસે આવ્યા છે। અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। આગામી દિવસોમાં જો આ બાબતે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આંદોલન કરવામાં આવશે।